આ સંસારમાં મહાપુરુષનો સંગ મુક્તિનું દ્વાર ખોલે છે અને કામી પુરુષનો સંગ નરકનું દ્વાર ખોલી દે છે. પોતાના દીકરાઓને બધું સોંપી દઈ અને પોતે દક્ષિણમાં ગયા. ભગવાનનું ભજન કરતા કરતા પોતાનો દેહ ત્યાગ થયો. 100 દીકરાઓ હતા, એમાંથી 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 દીકરાઓએ યોગનો માર્ગ લીધો. 9 દીકરાઓ રાજ્યાધિકારને પામ્યા અને એક દીકરો સૌથી જે મોટો હતો એ ચક્રવર્તી રાજા ભરત બને છે. એ ચક્રવર્તી રાજા ભરત બધી દિશાઓનું રાજ્ય કર્યું ને અંતે પણ પોતે પોતાના ઉત્તરાધિકારીઓને બધું સોંપી દઈ અને ભગવાનનું ભજન કરવા માટે થઈ અને પુલ્હાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે આવે છે. ગંડકી નદીના કિનારે આવી ભગવાનનું ભજન કરે, હરી 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 કરતા હતા. પણ ઘટના એવી ઘટી કે એક હરણનું બચ્ચું બરાબર પાણીમાં તણાતું હતું અને એ જીવ ઉપર દયા આવી. એ જીવને બચાવવા માટેના થઈ અને પ્રયત્નો કર્યા. એ બચ્ચાને પાણીમાંથી બહાર કાઢ્યું, તણાતું હતું માંથી આશ્રમમાં લઈ ગયા. આશ્રમમાં લઈ જઈ અને એ બચ્ચાની દેખભાળ કરવા લાગ્યા. પણ એક સમય એવો આવ્યો કે હરણના બચ્ચામાં એટલી આસક્તિ થઈ ગઈ કે હરી હરી માટે થઈ અને પોતાનો સંસાર છોડ્યો હતો. એ જ ભરતજી મહારાજ હરી હરી કરતા 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 આજે હરિણ હરિણ કરવા લાગ્યા છે. હરિણ મીંડું થવા ધીમે ધીમે બચ્ચું મોટું થયું અને એકવાર બચ્ચું જંગલમાં આશ્રમ મૂકીને વહી ગયું. પોતાના જેવા હરણાઓના ટોળાની અંદર ભળી ગયું તો વહી ગયું. આ બાજુ ભરતજી મહારાજ વ્યાકુળ થઈ ગયા. હરણના બચ્ચાને શોધવા માટે નીકળ્યા. હરણ હરણ કરતા કરતા જંગલમાં ભટકતા હતા અને અંતે બરાબર મૃત્યુ આવી ગયું. તો અંત સમયે હરિણ નીકળ્યું, હરિણ નીકળ્યું અને એ હરિણ હરિણ કરતા કરતા મર્યા. તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. અંતે યા મતિ સા ગતિ. જેવી તમારી મતિ હશે એવી તમારી ગતિ થશે. પણ અંત સમયે મતિ સુધારવી હોય તો યુવાની અવસ્થાથી પણ તમારે ભગવાનનું ભજન કરવું પડે. પહેલેથી ભગવાનનું ભજન કરવું પડે તો તમને અંત સમય પરમાત્મા યાદ આવે, તો ભગવાન તમને લેવા આવે. જન્મ જન્મ મુનિ જતનું કરાવે, અંતકાલ રામ આવત નાહી. જન્મ જન્મ મુનિ જતન કરાવે. છતાં પણ અંતે રામ નો આવે. ઘણા બધાને આખી જિંદગી કમાવામાં જ વહી જાય પણ ભગવાન યાદ ન આવે. મરતા મરતા એ જો ભગવાનનું નામ લેવાઈ જાય ને તો ભાવ સુધરી જાય, આખો જન્મારો સુધરી જાય. પણ અમુકને મરતા મરતા એ ભગવાન યાદ ન આવે. લોભ હોય, લોભ જીવનમાં. એક બાપા બરાબર 80-85 વર્ષની ઉંમર અને હવે ધીમે ધીમે મોઢું બંધ થવા લાગ્યું, જીભ લવો વળતી બંધ થઈ ગઈ. તે દીકરાઓ ને દીકરાની વહુ ને બધા આજુબાજુમાં ગોઠવાઈ ગયા કે હવે કદાચ બાપા હમણાં વયા જાય. તે દીકરાની વહુ તો વળી બાપા પાસે ઊભી રહી ગઈ ને દીકરાઓ બધા બાપા પાસે ગોઠવાઈ ગયા. નાના નાના છોકરા બધા બાપાની આજુબાજુમાં ઠળવળે. બાપાથી હાથે ઊંચો થાય નહીં, પૂરું બોલાય નહીં. ખાલી મરતા સમયે બાપા એટલું બોલતા હતા, વાહ વાહ વાહ. તો આખો પરિવાર
શોકમાં પડ્યો. બાપાએ કોઈ દી ભગવાનનું નામ નથી લીધું, આજ વાસુદેવ બોલવું છે ને. બાપા બોલો બોલો. ત્યાં તો મોટા દીકરાની વહુ કે એ વાસુદેવ નહીં બોલવાના હોય તો દાદાને જતા જતા આપણને વારસામાં કંઈક આપવું છે ને, એટલે કંઈક વારસાનું કંઈક કહેતા લાગે છે. ત્યાં તો નાના દીકરાની બહુ કહે છે કે નાના વારસાનું નહીં, બાપાએ કંઈક મૂડી વાડામાં દાટી હશે એટલે વાડો વાડો બોલું છે પણ કંઈ બોલાતું નથી. લોભ જાગ્યો, વારસો કંઈક આપવો છે, વાડામાં કંઈક હંતાડ્યું છે. હવે બહુ કીધું બાપા બોલો બોલો, પણ ખાલી બાપા હાથ ઊંચો ન કરી ગયા, પૂરું બોલી ન અગે, ખાલી વાહ વાહ કર્યા કરે. મોટા દીકરાને બહુ કીધું ડૉક્ટરને બોલાવો જલ્દી. ડૉક્ટરને કહી આને એકવાર બોલે એવું કરી દો. વારસો જોતો તો ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર સાહેબે આવીને બાપાનો હાથની નાડી તપાસ કરી અને કીધું કે હવે બાપા નહીં બોલે, કે ઘડી બગડી છે, પાણી પાઉચ પાઈ દો. મોટા દીકરાની બહુ કીધું સાહેબ ગમે તેમ કંઈ બોલાવો એકવાર. એમનો કીધું એ બાપા અને અમારે વારસામાં કંઈક આપો, તમે બોલાવો. ડૉક્ટરે કીધું એક આમાં લાગતું નથી બોલે એવું, પણ એક ટ્રાય કરાય એવું છે. શું? એક ઇન્જેક્શન આપીએ. આપી દો. અરે 25,000નું ઇન્જેક્શન છે. ડૉક્ટરે કીધું 25,000નો ખર્ચો થાય. દીકરાની બહુ બધી હામું જોવે છે, શું કરવું? અંતે નિર્ણય કર્યો કે બાપા કદાચ લાખ રૂપિયા દે, 1-2 લાખ દાટ્યા હશે ક્યાંક, અને દે તો આપણા ભાગમાં 25,000 આવશે. તે આપણે બધાએ 8,000 કાઢીને આપણે 25,000નું ઇન્જેક્શન દઈ દઈએ. તે બાપાએ વળી ત્રણેય વહુએ નક્કી કરીને કહી દીધું ઇન્જેક્શન દઈ દો, વાંધો નહીં. ડૉક્ટર સાહેબે તો ઇન્જેક્શન ભર્યું ને બાપાના હાથમાં આપ્યું. આમ 2-5 મિનિટ થઈને બાપાને એ ઇન્જેક્શનનો કરંટ લાગ્યો. બાપા મારી હામું હું જોવો છો? બોલો બોલો બાપા, શું કહેતા હતા બોલો. અરે હું કહેતો? ઓલો વાછડો હામણો ચાવી જાય છે એ કે. અને પછી બાપા ટેલી ગયા. એ હાવણો 25,000નો પડ્યો. અમુક લોકો નામ ન લે તો ન જ લે. અંતે યામતી સાગતી. તો ભરતજી મહારાજ હરિણ કરતા કરતા મર્યા. તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. એ જન્મ મારો પૂરો થયો. એ જન્મમાં પણ ભગવાનનું ભજન કર્યું. એના પછીનો બીજો જન્મ આંગિરસ ગોત્રના બ્રાહ્મણ હતા, એમને ત્યાં થયો. દીકરો અને દીકરી 2 જન્મા. એમાં દીકરો હતા એ ભરતજી મહારાજ હતા. જ્ઞાજન્મનું જ્ઞાન હતું. એટલે જ્ઞાજન્મના જ્ઞાનને લઈ અને ભરતજી મહારાજ પોતે ભજન કરતા હતા. યજ્ઞોપવિત સંસ્કાર વખતે બ્રાહ્મણોએ યજ્ઞોપવિતના સંસ્કારમાં ગાયત્રી મંત્ર બોલવા કહ્યું. તો ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. થોડો સમય વ્યતીત થયો. મા બાપ મૃત્યુ પામ્યા. સાવકા ભાઈની સાથે રહેતા હતા. ભાઈને ખબર પડી કે આને ભણવામાં ધ્યાન દેતો નથી, એટલે વાડીએ ધ્યાન રાખવા મોકલ્યો. તો ભરતજી મહારાજ વાડીએ આવીને પણ કોઈ એવું ખાસ ધ્યાન ના આપ્યું. ચકલાઓ ચણ ખાતા હોય, અનાજ ખાતા હોય તો એને ખાવા દે, એને કંઈ બોલાવે નહીં, એને ઉઠાડે નહીં, એને ખાવા દે. આ સમાચાર જ્યારે એના ભાઈને મળ્યા એટલે એના ભાઈ ઘરેથી કાઢી મૂકે છે ને.
ભરતજી મહારાજ નીકળી ગયા ઘરમાંથી. કેવલ ગયા જન્મના સ્મૃતિને લઈ અને પોતે ભગવાનનું ભજન કરતા કરતા જંગલમાં જતા હતા. એમાં ભીલને ત્યાં એક માણસની બલિ ચડાવવાની હતી, પણ જે માણસની બલિ ચડાવવાની હતી માણસ ભાગી ગયેલો, એટલે આ ભરતજી મહારાજને પકડી આવ્યા અને એને બલિ ચડાવવા માટે તૈયાર થયા. પણ ત્યાં ભરતજી મહારાજ માં ભદ્રકાળીની મૂર્તિ હતી એટલે વંદન કર્યા, માં જગદંબાને પ્રણામ કર્યા. મારાઓ જ્યારે એને મારવા ગયા તો સ્વયં માં ભદ્રકાળી પ્રસન્ન થઈ અને મારાઓને જ માર્યા છે. મારાઓને મારી ભરતને બચાવ્યા. ભરતજી મહારાજે દંડવત પ્રણામ કરીને માને કહ્યું, માં આ ધન્ય થયો, મને તમારા દર્શન થયા. ત્યાંથી ભરતજી નીકળ્યા છે. જંગલના માર્ગમાં પોતે ચાલ્યા જતા હતા. એમાં બરાબર રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમની અંદર ભગવાનનું ભજન કરવા, સત્સંગ કરવા જતો હતો. પાલખી ઉપાડવા વાળા 4 લોકો હતા, એમાંથી એક માણસ ભાગી ગયેલો, એટલે એની જગ્યાએ બરાબર ભરતજીને લઈ આવ્યા. પણ પ્રસંગ એવો બન્યો કે ભરતજી ચાલ્યા જતા હતા, એને પાલખીનો દંડ ઉપાડ્યો, એમાં ના નહોતી. પણ જંગલમાં ચાલતા હતા, જો કીડા મકોડા પગમાં આવે તો કૂદાકો મારે. હવે પાલખી હોતા કૂદાકો મારે થાય શું? પાલખી આખી હલી તો અંદર રાજા રહુગણને માથામાં દંડ વાગ્યો. પાલખી ઊભી રખાવી અને રાજા રહુગણે ભરતજી મહારાજને માર મારે છે ચાબુકના. પણ ભરતજી હસતા હતા એટલે રાજા રહુગણે પ્રશ્ન કર્યો, એલા મરેલો છો તું? ભરતજી મહારાજ કહે છે, અત્યાર સુધી બોલ્યો નથી પણ આજ બોલવું પડશે. જો નહીં બોલું તો લોકો કહેશે કે ભરત જેવા ભરતે જેને પોતાના ખંભે બેસાડ્યો એની શું ગતિ થઈ. એટલે ભરતજી મહારાજ બોલ્યા છે કે તમે કોને મારો છો? તમે તો શરીરને મારો છો અને હું શરીરી છું, મને વાગતું જ નથી. તમે શરીરને મારો, એમાં આત્માને મારો, આત્માને શું ફેર પડે? રાજા રહુગણ કહે છે કે આ કોઈ દિવ્ય પુરુષ છે, તમે કોણ છો? ભરતજીએ કહ્યું, હું કોણ છું એની તો શોધ માટે નીકળ્યો છું. હું કોણ છું? પછી ભરતજી મહારાજે પોતાનો ઉપદેશ આપ્યો કે રાજા, તમે ચક્રવર્તી રાજા ભરતને ઓળખો છો? હા, એ તો મૃત્યુ પામ્યા, અમે એના રાજ્યમાં રહીએ છીએ. ભરતજી કહે છે કે તમારા માટે મૃત્યુ પામ્યા છે રાજા, હું એ જ ચક્રવર્તી રાજા છું. તમારી જેમ હું પણ ભગવાનનું ભજન કરવા નીકળી ગયેલો, હરિહરિ બોલતો હતો, પણ એમાં હરિણમાં જીવ લાગ્યો તો આજે મારો 2 જન્મ બીજા લેવા પડ્યા. તમે પણ સત્સંગ માટે જાઓ છો અને સત્સંગમાં આટલો બધો અહંકાર કામનો નહીં. સત્સંગી માણસ તો નિર્મળ હોય, સત્સંગી માણસ સૌમ્ય હોય. આટલો બધો અહંકાર કામનો નહીં. રાજા, બીજું એક ઉપદેશ કહું તમને કે જીવનમાં ગમે તેટલા યજ્ઞ કરશો, ગમે તેટલા તમે દાન પુણ્ય કરશો, પણ જ્યાં સુધી મહાપુરુષના ચરણની રજ તમારા માથા ઉપર નહીં પડે ત્યાં સુધી તમને મુક્તિ નહીં મળે. વિના મહત્પાદ રજો વિષય કમ. જ્યાં સુધી તમને કોઈ ચરણ, સંતના ચરણની ધૂળ તમારા ઉપર નહીં પડે ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સેવાય. સત્સંગમાં જાઓ છો ને તો નિર્મળ રહો. ભરતજી મહારાજ ઉપદેશ આપે છે, રાજા રહુગણ ઉપદેશને સાંભળે છે. મહાપુરુષો તો એમ કહે છે કે આ રાજા રહુગણ એ બીજું કોઈ નહીં, જંગલમાં જે ભરતજી મહારાજના આશ્રમમાં રહેતું જે હરણનું બચ્ચું હતું એ જ ભરતજી મહારાજના, એ જ પાછું રાજા રહુગણ બનીને આવ્યું છે અને ભરતજી સાથે મિલન થયું છે.
જડ ભરતની કથા મને તમને બતાવે છે કે સંસાર મૂકીને વયા જાઓ, પરમાત્માનું ભજન કરતા કરતા પણ જો સંસાર મનમાં પાછો આવ્યો તો દુઃખ થશે, એમાં સંશય નથી. રાજા રહુગણને ઉપદેશ આપીને એનો માર્ગ સુધાર્યો. એ કથા પંચમ સ્કંદમાં બતાવી. ષષ્ઠમ સ્કંદની કથામાં પ્રવેશ કરાવતા નામનો મહિમા છે. નામ માત્રથી માણસ તરી જાય છે. नाम लिया उन सब लिया, सभी शास्त्र का भेद, बिना नाम नर के गया, पढ़ पढ़ चारो वेद. જેણે નામ લીધું છે એનો ઉદ્ધાર થયો છે. બાકી 4 વેદ વાંચ્યા હોય તોય મુક્તિ ન મળે.